હેલો બાળકો, કેમ છે? બધા મજામાં? તો જો કે આપણે જો કે પેલો લેક્ચર છે, આપણે જો કે દિવાળી પછીનો આપણે એમ કહી શકીએ તો બધાને નવા વર્ષના ઝાઝાથી રામ રામ, બરોબર છે, હેપી ન્યુ યર. હવે જોઈ કે આવતું વર્ષ તમારા બધા માટે ટૂંકમાં કહી શકાય ખૂબ સારું જાય, ખૂબ પ્રગતિ કરો, બરોબર. અત્યારે તો પોઝિશન તો ખરાબ છે, છતાં પણ આપણે આશા રાખી શકીએ કે આવતું વર્ષ બધા માટે ખૂબ સારું જાય. હવે જોઈએ કે સ્વાધ્યાય નંબર 9 છે, પ્રકીર્ણન સ્વાધ્યાય. દાખલા નંબર છે 8. sin x into cos y dx plus cos x into sin y dy is equal 0. હવે આ પોઝિશનમાં આપણે જોઈએ કે આ જે સમીકરણ છે એને cos x into sin y વડે ભાગીએ છીએ, cos x into sin y વડે ભાગીએ છીએ. તો પોઝિશન કેવી આવે છે ઈ જોઈએ. તો અહીં જોઈએ કે cos y ઉડી જશે, cos y ગયા તો sin x upon cos x એટલે tan x આ dx પ્લસ અહીંયા આપણે જોઈએ તો cos x ઉડે તો sin y upon cos y એટલે ઈ પણ થશે tan y into dy is equal 0. હવે આપણે ઇન્ટિગ્રેશન લઈ શકીએ, બરોબર છે. ઇન્ટિગ્રેશન લેશો એટલે અહીં કેવું થશે? જો ઇન્ટિગ્રેશન tan x dx પ્લસ ઇન્ટિગ્રેશન tan x આ dy. છોકરો સામે તમે log 0 એક જવાબ છે તો સોરી 0 એટલે જવાબ છે તો log c લખી શકો. log c નો આન્સર તમે 0 લખી શકો, log mod c લખો તોય હાલે, બરોબર છે. log mod c એક પ્રકારનો એનો આન્સર 0 હોઈ શકે એમ. હવે જોઈએ કે આનું ઇન્ટિગ્રેશન તમે કરશો ઇન્ટિગ્રેશન તો tan નું ઇન્ટિગ્રેશન તમને ખબર છે કે log mod sec x પ્લસ ફરી પાછું tan x સોરી અહીંયા y છે. હવે અહીંયા log mod sec y is equal log c. tan નું ઇન્ટિગ્રેશન sec log mod sec સોરી ઈ જ રીતે ફરી પાછું અહીં tan y છે log mod sec y. હવે સરવાળાનો સંબંધ છે તો તમે એમ લખી શકો log sec x into sec y is equal log c. બંને બાજુ log કર, therefore sec x into sec y is equal c. હવે લખવામાં તમને આપ્યું છે કે દાખલા નંબર છે 8. હોય તેવા 0π/4 માંથી પસાર થતા વક્રનું સમીકરણ મેળવો. 0 અને π/4 માંથી એટલે x is equal 0 અને y is equal π/4 લેવાનું કે છે. આ જે વક્રનું સમીકરણ છે જેનું વિકલ સમીકરણ આ હોય, બરોબર, તેવા 0π/4 માંથી પસાર થતા વક્રનું સમીકરણ મેળવો. એટલે x બરાબર 0 y is equal π/4 થાય કિંમત મૂકી x 0 એટલે sec 0 into આ sec π/4 is equal c. તો sec 0 1 તમને ખબર છે અને આપણે જોઈએ કે અહીંયા sec π/4 છોકરો cos π/4 1/√2 sec π/4 √2 થશે is equal c. therefore c is equal √2. કિંમત અહીંયા મૂકી દઈએ આપણે તો આપણે શું કહી શકીએ? જો therefore sec x into sec y is equal √2. હવે આન્સર જે રીતે તમને આપ્યો હોય એ રીતે આપણે સેટ કરવાનો થશે. અહીંયા આપણે જોઈએ કે સાદુરૂપતા અહીંયા પૂરું થઈ જાય છે. આન્સર કઈ રીતે આપ્યો છે કે cos y is equal sec x upon √2. cos y આપણે જોઈએ કે અહીંયા આને છેદમાં લઈ લઈએ, સોરી આને છેદમાં જવા દઈએ અહીંયા તો √2 સોરી cos sec y is equal √2 upon sec x. તો પોઝિશન આને cos માં કન્વર્ટ કરશો cos y તો આને વ્યસ્ત કરવાનું રહેશે sec x upon √2, બરોબર. આ રીતે આપ્યું છે cos y is equal sec x upon √2. કઈ બહુ ખાસ છે નહીં, ધ્યાન રાખવાનું. આપણે જોઈએ કે આ રીતે પણ હાલશે આ રીતે પણ હાલશે, બરોબર. તમારે કે વ્યવસ્થિત જોઈ લેવાનું એક વખત. હવે દાખલા નંબર છે 9.
દાખલા નંબર છે 9 જ્યારે x 0 હોય ત્યારે y 1 માટે વિકલ સમીકરણ 1 e raised to 2x into dy plus બ્રેકેટમાં 1 plus y² into e raised to x into dx is equal 0 નો વિશિષ્ટ ઉકેલ મેળવો. તો પહેલા આપણું જે સમીકરણ છે 1 plus e raised to 2x into dy plus 1 plus y² into e raised to x into dx is equal 0. હજુ કે પોઝિશન પ્રમાણે આગળ વધીએ આપણે. હજુ અહીંયા આ 1 plus y² આ બાજુ આ ટૂંકમાં છેદમાં લઈ લી અને 1 plus e raised to 2x આ બાજુ છેદમાં લઈ લી. બરોબર છે? એટલે આપણે લસાથી ઉલટી પરિસ્થિતિ કરી છે, ક્રોસ ગુણાકાર જેવી. તો આપણે જોઈએ કે અહીંયા આવશે dy upon 1 plus y² plus e raised to x into dx upon આ છેદમાં આ બાજુ એટલે 1 plus e raised to 2x is equal 0. સંકલન કરતા તો આપણે કહી શકીએ કે ઇન્ટિગ્રેશન dy upon 1 plus y² plus integration e raised to x upon 1 plus e raised to 2x is equal 0. બરાબર, આનું તો તમને સરળતાથી સમજાઈ જાય એવું છે કે 1 plus integration dy upon 1 plus y² is equal આપણે tan inverse y લખી શકીએ. અહીંયા પણ એવું જ છે છોકરાઓ. હવે એનું આપણે સાઈડમાં અથવા તો સાદું રૂપ લઈએ તો તમને અહીંયા આપણે એમ કહીએ કે e raised to x is equal t લઈ લઈએ. ધારો તો પોઝિશન તમે જુઓ અહીંયા શું થશે કે e raised to x into dx is equal dt. વિકલન કર્યું એટલે આપણે જે કે ઇન્ટિગ્રેશન માં એક કિંમત મૂકીએ, ઇન્ટિગ્રેશન માં ડાયરેક્ટ કિંમત e raised to x into dx is equal dt. અહીંયા dx સોરી, તો dt upon 1 plus e raised to 2x, e raised to 2x એટલે t square છોકરાઓ, 1 plus t square. તો આનું ઇન્ટિગ્રેશન શું થાય તમને ખબર છે? tan inverse t plus c. તો અહીંયા આપણે કહી શકીએ કે tan inverse t ની કિંમત શું છે? e raised to x plus c. તો આપણે શું કહી શકીએ અહીંયા આનું સંકલન શું થાય? e raised to tan inverse e raised to x થશે. સાઈડમાં આપણે દસે તો અહીંયા આનું સંકલન શું થશે? tan inverse y. આનું સંકલન tan inverse e raised to x આપણે હમણાં લીધું is equal c. બરોબર છે? આપણે કહી શકીએ કે tan inverse e raised to x અને મેં સાઈડમાં દર્શાવ્યું છે, તમે પણ દર્શાવી શકો. હવે આપણે આ જે સમીકરણ મેળવ્યું છે વ્યાપક ઉકેલ વાળું, વિશિષ્ટ ઉકેલ માટે તમને કીધું છે x is equal 0 y is equal 1. x is equal 0 y is equal 1. x is equal 0 y is equal 1 માટે આપણે આગળ વધશું. હવે x ની વેલ્યુ 0 લેવાની છે, y ની કિંમત 1 લેવાની છે. તો therefore tan inverse 1 plus tan inverse e raised to 0 is equal c. જો x ની કિંમત 0 y ની કિંમત 1, tan inverse 1 is equal pi by 4. બરોબર? e raised to 0 બાળકો e raised to 0 is equal 1, tan inverse 1 is equal pi by 4. ફરી પાછા is equal c. pi by 4 plus pi by 4 is equal pi by 2 is equal c. therefore c is equal pi by 2. c is equal pi by 2. અહીંયા આપણે કિંમત મૂકવાની થશે. આપણે કહી શકીએ કે 1 પરથી tan inverse y plus tan inverse e raised to x is equal pi by 2. આ રીતે આવશે. રેડી? બરોબર? અહીં સુધી રાખીએ. બરોબર છે? આ બે દાખલા વ્યવસ્થિત કમ્પ્લીટ કરી લેજો તમારી રીતે.